જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ હું અને અરવિંદ જાવી છીએ બે પાલના મેળામાં, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. અને આપણે અહીંથી પાલનો મેળો થાય છે 50 થી 55 કિલોમીટર થાય છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. હું અને અરવિંદ નીકળી ગયા છે મેળામાં. તો અમારે અરવિંદ કહે છે અહીંથી શોર્ટકટનો રસ્તો છે એક, તો શોર્ટકટ જવા દઈએ. અહીંથી આપણે શોર્ટકટ લીધો છે. આપણે જ્યાં આંબલા ગામ છે, આંબલાથી આપણે અનીડા અને સીધું આપણે પાલીતાણા હાઈવે રોડ ઉપર આગળ મળીશું. થોડુંક 7-8 કિલોમીટર ફરવા જવું પડે અને બદલે આ થોડોક શોર્ટકટ છે. અરવીને ગાડી છે આપણે શોર્ટકટથી ગાડી જોઈ રસ્તો કેવો છે. તો આપણે આવી ગયો છે આ ગારિયાધાર રોડ, બરોબર? આ જાય છે આ બાજુ ગારિયાધાર અને આ બાજુ આપણે જવાનું છે આ પાલીતાણા રોડ ઉપર. જો જૈન મંદિર જ છે, મંદિરનું કામકાજ એ ચાલુ છે બધું. આ બધા મંદિરનું કામકાજ ચાલુ છે ને આ બધા જૈન મંદિર છે અહીંયા જોવો તમે. આજ તો મેળામાં બહુ જ માણસો હોય છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો, તમને આવશે મજા. અને હવે આપણે આવી ગયા છે પાલીતાણા રોડ. આગળથી પાલીતાણા રોડ મળે છે અને આગળ છે પેટ્રોલ પંપ. તો જવા દે રહીને આપણે પેટ્રોલ પંપ બે બાજુ જોતો રહી ગયા. હાલો આગળ તો ગાઈ ગયા. અને આ છે આપણે પાલીતાણા જવાનો રસ્તો. થોડુંક પેટ્રોલ પુરાઈ લેવી. તો અહીંયા તો પેટ્રોલ બંધ છે એટલે જવાનું છે આગળ. માલો તો હા. હવે આપણે પાલીતાણા રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડ સીધો જાય છે પાલીતાણા. આ બાજુ બધા જૈન મંદિરો છે. લગભગ હવે અડધો તો પહોંચી ગયા છે અને અડધો હવે બાકી છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. આપણે પેટ્રોલ પુરાવા, તો પેટ્રોલ પુરાવે છે અરવિંદ ને. હા, પેટ્રોલ પુરાઈ ગયું ને હવે આવે છે. હવે આપણે જવાનું છે પાલીતાણા 6 કિલોમીટર રહ્યું છે. 6 કિલોમીટર રહીને પછી આપણે મેળામાં પહોંચી જાવ. હાલો અરવિંદભાઈ આવી ગયા. જા ભાઈ જો. તો હવે આગું નથી મિત્રો, હવે 6 કિલોમીટર પાલીતાણા રહ્યું છે જોવા. તો વિડીયોમાં બન્યા રહીજો. તો આપણે હવે પાલીતાણા પહોંચી ગયા છીએ ને હવે આપણે જવાનું છે તળેટી. અને તળેટી પછી જવાનું ત્યાંથી ઘેટી અને ઘેટીથી સીધું આપણે હાથ પર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો અને હવે સીધા હાથ પર જઈને પાછા મળીશું. આવી ગયા છીએ આપણે પાલીતાણા ડુંગરની નીચે હાવ. અને રોડ ઉપર ટ્રાફિક થોડુંક છે. અહીંયા પોગતા બહુ વાર લાગી, લગભગ 2-2.5 કલાક થઈ ગઈ.
ફાઇનલી પહોંચી ગયા છીએ મેળામાં પાલના, અને તમે ટ્રાફિક જોવો, ટ્રાફિક આજ બહુ ટ્રાફિક છે. આ જોવો તમે અત્યારે ફોર વ્હીલ બધી તમે જોઈ છે. આ તો હજી અડધી છે, અમે આવતા હતા રોડ ઉપર અને ટ્રાફિક અમને જોવા મળ્યું. લગભગ 2-3 કિલોમીટર સુધી લાંબી લાઈન છે ગાડીઓની, એટલું ટ્રાફિક આજ છે. પબ્લિક જો આ ડુંગરા પરથી બધું હાલીને આવે છે, યાત્રા કરીને બધી આવે છે 6 ગામની. તો આપણે હવે પહોંચી ગયા છીએ મેળાની અંદર, અને જો આ બધા તમે પાલ નંબર 1-2, અને આ વર્ષે લગભગ મેળામાં 85 પાલ છે. તો તમે વિડીયોમાં બન્યા રહી. અને અહીંયા જો સાઈસનું વિતરણ કરે છે. અને અહીંયા બધે સેવાભાવી લોકો છે બધા. હા, જે સરતી જો. અને લગભગ એમ કહેવાય છે કે આપણા ગુજરાતમાંથી નહીં પણ લગભગ આખા ભારતમાંથી જ્યાં જ્યાં પણ જૈન ધર્મના લોકો રહેતા હોય બધા આ મેળામાં આવે છે અને સેવા કરે છે. તો તમે વિડીયોમાં બિના રહીજો. પાલ નંબર 6. આપણે ભાવનગરનો જો રાજકોટનો પાલ નંબર 14. મહુવા જૈન યુવક મંડળ 22 નંબરનો પાલ. તેઈસમાં પાલ નંબર પર લીંબુ શરબત પીવું છે. તો અહીંયા પાલનો નકશો દોરેલો છે, જો બોર્ડ મારેલું છે. તો આજે કુલ લગભગ 88 પાલ છે. તો અહીંથી તમને ખબર પડે કયો પાલ ક્યાં છે, તો તમે જોઈ શકો છો. અને આ છે જો વિશ્રામ ગૃહ, જે 6 ગામની યાત્રા કરીને આવ્યા હોય તો અહીંયા બધા સેવા કરે છે. કોઈ પગ કચરી દે, માથામાં માલિશ કરી દે છે. તો જો આ મોટો એવો અહીંયા બીજો પાલ છે સેવાનો. અને આ વર્ષે એમ કહેવાય છે કે જ્યારે પણ અત્યાર સુધી જ્યાં મેળો ભરાતો એની કરતાં લગભગ આ વખતે 3 ગણી પબ્લિક છે. તો તમે પબ્લિક અત્યારે જુઓ કે કેટલું ભક્તો અહીંયા આવેલું છે. આ વખતે લગભગ 3 ગણી પબ્લિક અહીંયા છે મેળામાં.
સુરેન્દ્રનગરનો પાલ ખારાવાડ. ભારતના લગભગ જ્યાં બધા રહેતા હોય છે ત્યાં બધા આખા ભારતના અહીંયા આવે છે સેવા માટે. અહીં પર બધા સુરેન્દ્રનગરના જ પાલ લાગે છે. તો મિત્રો આજ તો પબ્લિક બહુ છે અને પાલના બધા પાલ આપણે લેવાના નથી અને હાલીને થાકી ગયા. ચોપન નંબરનો પાલ છે. હા તો બસમાં જવા છે. હા શેલવો પાલ 88 નંબર. ટ્રાફિક આમ જો પાર્કિંગમાં